હારીજ ચાણસમાં હાઈવે પર અકસ્માતની ઘટના બનતા 3 લોકોના મોત થયાની છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. દાંતરવાડા પાસે મોડી રાત્રે અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં 3 લોકો ઘટનાસ્થળે મોત થયા છે, જ્યારે 5 થી વધુ લોકોને ઈજાગ્રસ્ત થયા છે. હારીજ ચાણસમાં હાઈવે પર બહુચરાજી અંબાલાથી વરાણા ખોડિયાર માતાજીના મંદિરે એક સંઘ પગપાળા જતો હતો. તે દરમિયાન અજાણ્યા વાહને સંઘને અડફેટે લીધો હતો. મોડી રાત્રે દુર્ઘટના બની હતી અને આ ઘટનાની વધુ માહિતી મુજબ બહુચરાજીના અંબાલા ગામમાંથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાડા ખાતે ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઈ રહ્યો હતો. ત્યારે મોડી રાત્રે હારીજ ચાણસમાં હાઈવે પર દાંતરવાડે ગામ નજીક અજાણ્યા વાહને સંઘને અડફેટે લેતા 3 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં 4 લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. હાલ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ.